સુરત આયુર્વેદિક કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રથમ સ્નેહમિલન સમારંભ યોજાયો। સુરત આયુર્વેદિક કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રથમ સ્નેહમિલન સમારંભ યોજાયો। કાર્યક્રમની શરૂઆતમાં નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાના દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ સન્માન કરી આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ હરજીભાઈ બારૈયા દ્વારા દૂરથી ગામડેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તમામ પત્રકારોનો ખૂબ જ આભાર માન્યો હતો। નેશનલ પ્રેસ એસોસિએશનના કાર્યાલય માટે જગ્યા ફાળવવા બદલ દાતાઓનો આભાર માન્યો હતો। શ્રી હરિ ગૌશાળા માટે સુરેશભાઈ ગોંડલિયા દ્વારા 5 લાખના દાનની જાહેરાત કરી હતી, જે બદલ તેમનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તમામ પત્રકારોને કોઈ પણ મુશ્કેલી પડે તો તેમની સાથે ખડે પગે ઊભા રહેવાનું જણાવ્યું હતું। સુરત જિલ્લા પ્રભારી જિગ્નેશભાઈ, સહપ્રભારી સમીર મંસૂરી, સુરત જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાના, મહામંત્રી ઝારા, તમામ હોદ્દેદાર ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા બદલ હકીમભાઈ વાના તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। હરજીભાઈ બારૈયા, નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ હાલમાં જે આજનો પ્રોગ્રામ જે આયોજન કર્યું તે અમારા જિલ્લા પ્રમુખ અને એની કમિટીએ, એના માટે ખૂબ આભારી છું। ત્યાર પછી જે પત્રકારો દૂર દૂરથી આવેલા છે એમના માટે પણ ખૂબ ખૂબ આભારી છું। જે આમંત્રિત મહેમાનો આવ્યા છે એ પણ એના માટે ખૂબ ખૂબ આભારી છું। આજના કાર્યક્રમની અંદર જે ખૂબ જ જળ સંખ્યામાં જે હાજરી આપી પત્રકારોએ, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક પ્રોગ્રામની અંદર આવી રીતે હાજરી આપી અને સંગઠન મજબૂત કરવા અમે હાકલ કરીએ છીએ। આજનો સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નેશનલ પ્રેસ એસોસિએશનનો હું જિલ્લા પ્રમુખ છું અને આજનો બધા પત્રકાર મિત્રોને સ્નેહમિલનમાં હાજરી આપી ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું। જે કિંમતી સમય એમને ફાળવીને જે અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે અને શોભા જે વધારી છે એ બદલ એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી।